હેલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું વેજીટેબલથી ભરપૂર ખાટિયા સાથે લસણની ચટણીનો સ્વાદ એવા લાઈવ ઢોકળા. નવરાત્રિમાં ઢોકળા નાસ્તામાં વધારે પ્રમાણમાં અપાતા હોય છે, પણ આ રીતે ઘરે ઢોકળા બનાવી અને નાસ્તામાં તમે લેશો તો એનર્જી લો થઈ ગઈ હોય તો વેજીટેબલ અને દાળથી ભરપૂર છે તો એનર્જી મળી જશે અને ફરી ગરબા ગાવાનું તાન પણ ચડશે. ઓછા રૂ જેવા અને ચટપટા અને ખૂબ જ ટેસ્ટી બને છે. પ્રથમ ઢોકળા બનાવવા માટે આપણે 200 ગ્રામ ચોખા લીધા છે, તેની સામે 100 ગ્રામ ચણાની દાળ લેશું અને 70 ગ્રામ મગની દાળ લેશું. આ ત્રણેય વસ્તુને આપણે 2 વખત પાણી લઈ અને એકદમ સરસ વોશ કરી લેશું. આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. હવે આ ચોખા દાળને આપણે તે પાણીથી 1 કલાક માટે પલળવા દઈશું. ગરમ પાણીમાં પલાળવાથી ફટાફટ પલળી જતા હોય. જો આ સરસ પલળી અને દાળ પણ હાથથી આપણે કટ કરવી તો કટ થઈ જાય તે રીતનું પલળી ગયું છે. હવે પલળી ગયેલા ચોખા દાળને આપણે પીસી લેશું અને આ એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાનો, થોડો દરદરો પેસ્ટ બનાવવાનો છે અને બધું પાણી નિતારી લેવાનું છે. પાણીની જગ્યાએ આપણે તેમાં ખાટી છાશ એડ કરતું જવાનું છે અને દરદરું પીસી લેશું. જો આ રીતે પીસી અને એક પછી એક આપણે બધું પીસી અને આપણે આ ઢોકળાનું બેટર રેડી કરીશું. આ ઢોકળાની રેસીપી ગમે અને અન્ય મારી રેસીપીઓ ગમતી હોય, હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો બાજુમાં બેલ આઇકન બટન દબાવજો તો નવી રેસીપીની નોટિફિકેશન મળશે. તેમાં આપણે અડધી વાટકી કોથળી વગરનો મકાઈનો લોટ છે તે તેમાં એડ કરી અને સારી રીતે મિક્સ કરી દઈશું. હાફ ટીસ્પૂન હળદર અને 1 સ્પૂન મીઠું એડ કરી અને સારી રીતે મિક્સ કરી દઈશું. આ બેટરમાંથી લાઈવ ઢોકળા અત્યારે જ તૈયાર કરી શકાય છે, પણ આપણે ખાટિયા બનાવવાના છે તો તેને 3 કલાક આપણે રહેવા દઈશું અને આથો આવી જશે તો એ ઢોકળા ખાવાની અલગ જ મજા આવશે. ઢોકળા માટે આપણે એટલા વેજીટેબલ લેવાના છે. 1 મકાઈ લીધેલી છે, 250 ગ્રામ દૂધી, લીલા મરચાં, લસણ, લીલા ધાણા, ગાજર અને આદુ. આ સિવાય તમારે વધારે તમારી ચોઈસ પ્રમાણે વેજીટેબલ એડ કરી શકાય. દૂધી અને ગાજરને આપણે સાલ ઉતારી અને ઝીણું ખમણી લેશું. જો મકાઈને આ રીતે કટ કરવાની છે, એક દાણામાંથી 3 ભાગ કટ થઈને થવા જોઈએ એવી ઝીણી કટ કરી લેશું. ઢોકળાના બેટરને ગરમીવાળા ભાગમાં મૂક્યું હતું એટલે જેટલું બેટર હતું તેનાથી આ ડબલ થઈ ગયું છે અને 3 કલાકમાં આથો સરસ આવી ગયો છે. આ ઢોકળાના બેટરમાં ખમણેલી દૂધી, ગાજર, ઝીણી કટ કરેલી મકાઈ અને ક્રશ કરેલા મરચાં, ક્રશ કરેલું સૂકું લસણ, ક્રશ કરેલું આદુ અને ઝીણા કટ કરેલા લીલા ધાણા એડ કરીશું. અને લસણ ના ખાતા હોય તો લસણ સ્કીપ કરી અને ઢોકળા બનાવી શકાય. સૂકા મેથીના દાણા 1 ટેબલસ્પૂન પાણીમાં 3 કલાક માટે પલાળીને રાખ્યા હતા. જો આ રીતે પલળેલા હોવા જોઈએ તે પણ આપણે તેમાં એડ કરીશું. 1 ટેબલસ્પૂન તલ, 1 સ્પૂન મીઠું, 2 સ્પૂન ધાણા જીરું પાવડર, 1 સ્પૂન ખાંડ એડ કરી અને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. ઢોકળામાં આપણે ઉપરથી લાલ ચટણી જે નાખવાના છે તે આપણે બનાવી લઈશું. 1 ટેબલસ્પૂન આ ફોલેલું લસણ લીધેલું છે, તેની સામે આપણે 1/4 ટીસ્પૂન મીઠું એડ કરી અને તેને ખાંડીના મદદથી ખાંડી અને આપણે ફાઇન પેસ્ટ બનાવી લઈશું. હવે આ ખાંડેલા લસણમાં આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને તેને પણ ખાંડી અને આપણે એકદમ ચટણી લચણવાળી બનાવી લઈશું. અને તીખું વધારે પસંદ ન હોય તો તીખા મરચાંની જગ્યાએ કાશ્મીરી મરચું વાપરવાનું. આ લસણની ચટણી એક આપણે બાઉલમાં લેશું, તેમાં 2 ટેબલસ્પૂન કાચું સિંગનું તેલ એડ કરી અને આ રીતની ચટણી રેડી કરીશું. ઢોકળાને સ્ટીમ કરવા માટે આપણે ગેસે ગરમ પાણી થવા મૂકી દીધું છે અને આ પ્લેટમાં આપણે તેલ લગાવી અને તેમાં આપણે મૂકી દઈશું.
દોઢ ડોયો આપણે આ બેટર લીધું છે, તેમાં આપણે 2 ચપટી ખાવાના સોડા, બેકિંગ સોડા એડ કરી અને સારી રીતે મિક્સ કરી દઈશું. ઘણા લોકોના ઘરે ઢોકળિયું હોતું નથી અને પ્રશ્ન એવો થતો હોય ઢોકળિયા વગર ઢોકળા કેવી રીતે બનાવવા. પણ આ રીતનું પોળું વાસણ લેવાનું અને તેના ઉપર કાંઠો મૂકી અને પાણી ગરમ કરવા મૂકવાનું અને તેના ઉપર આ રીતની પ્લેટ મૂકી અને તેમાં બેટર રેડી દેવાનું અને ઉપરથી કવર થાય અને સ્ટીમ બહાર ન જાય તે રીતે મૂકી દેવાના. આ રીતે પરફેક્ટ ઢોકળા તૈયાર થઈ જશે. ઢોકળાના બેટર નાખ્યા પછી આપણે જે લસણવાળી ચટણી બનાવી હતી તે પણ તેના ઉપર થોડે આપણે નાખી દીધી છે અને હવે આપણે બીજી પ્લેટ પણ ઢોકળાની રેડી કરી લઈશું. જો આટલું બેટર લેવાનું છે તો આ સાઈઝ આપણે જે પરફેક્ટ ઢોકળાની સાઈઝ હોય તે સાઈઝના ઢોકળા તૈયાર થાય છે. વધારે બેટર લેશો તો ખમણ જેવા થઈ જશે, પણ ઢોકળા તો ઢોકળાની સાઈઝમાં જ હોય તો સરસ લાગે. હવે ઢોકળાને બેટરને તેલ લગાવેલી પ્લેટમાં આપણે એડ કરી અને તેની ઉપર કાશ્મીરી મરચું પાવડર, આપણે જે ચટણી બનાવી છે તે ચટણી આ રીતે નાખીશું. આ બાજુ આપણી પ્લેટ રેડી થઈ ગઈ તો ઓલી બાજુ આપણા ઢોકળા પણ સરસ કૂક થઈ ગયા છે. જો આ રીતે આપણે ટચ કરવી તો આંગળી સાથે ચીપકવા ન જોઈએ, તો આ પરફેક્ટ કૂક થઈ ગયેલા કહેવાય. હવે આપણે એક પછી એક આ રીતે બધા ઢોકળા તૈયાર કરી લઈશું. હવે ઢોકળાની પ્લેટ જે કૂક થયેલી છે તેના ઉપર આપણે કાચું સિંગ તેલ આ રીતે લગાવશું. અને સિંગ તેલ ન ખાવું હોય અને હેલ્થી ખાવું હોય અને ડાયટનું ધ્યાન રાખતા હોય તો સિંગ તેલ ઓપ્શનમાં છે, પણ સિંગ તેલ સાથે ઢોકળા ખાવાની મજા જ કંઈક અલગ આવે છે. બીજી ઢોકળાની પ્લેટ પણ રેડી થઈ ગઈ છે. હવે આપણે ત્રીજી મૂકી દઈશું. આ રીતે આપણે બધા ઢોકળા રેડી કરી લેશું. જો જાળીદાર અને પોચા રૂ જેવા બન્યા છે ને, આ ઢોકળાની રેસીપી ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. આથી પણ તમે સરસ બનાવતા હોય તો પણ કોમેન્ટ કરી અમને જણાવજો. જય શ્રી કૃષ્ણ.